હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેઇન તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. ખૂબ 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 તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો, લાસ્ટ લેક્ચરમાં વાલા બાળકો આપણે પારિમાણિક વિશ્લેષણના બે ઉપયોગો જોયા હતા કે બે જુદી જુદી એકમ પદ્ધતિઓની સરખામણી કરી શકો. દાખલા તરીકે આપણે બે ઉદાહરણ જોયા હતા, બળ માટે અને કાર્ય માટે. કાર્ય માટે એસઆઈ પદ્ધતિમાં જૂલ, સીજીએસ પદ્ધતિમાં અર્ગ. તો જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો કે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁷ અર્ગ. જેવી રીતે 1 kg ઇઝ ઇક્વલ ટુ 10⁻³ ગ્રામ. એવી રીતે 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ અર્ગ. બીજું આપણે બળ માટે જોયું હતું, બળનો એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી ઓમ તો છે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, બટ વૈજ્ઞાનિકના નામ ઉપરથી ન્યૂટન અથવા તો ડાઇન થાય. તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો ન્યૂટન MKSમાં, ડાઇન CGSમાં જે બે વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો 1 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 10⁵ ડાઇન. બરાબર, એક ઉપયોગ આ. તો બીજો શું, કોઈ પણ ભૌતિક સમીકરણની તમે શું કરી શકો, યથાર્થતા ચકાસી શકો. યથાર્થતા એટલે શું, આપેલું સમીકરણ સાચું છે કે ભાઈ પછી ખોટું છે. બસ એના માટે સિમ્પલી તમારે શું કરવાનું, બે બાજુના ડાબી બાજુ LHS ઇઝ ઇક્વલ ટુ RHS, બે સાઈડના પારિમાણિક સૂત્ર તમારે શું કરવાના, કમ્પેર કરવાના. જો સરખા આવે તો સાચું, સરખા ન આવે તો ખોટું. ચાલો, તો હજી એના એક બે ઉદાહરણ જોઈએ. ઉપયોગ જે બીજો હતો એના, દાખલા તરીકે તમને સમીકરણ આપ્યું છે, પેલું ઉદાહરણ જોયું તો બીજું ઉદાહરણ તમને કીધું છે કે ભાઈ P બરાબર H⍴g. આ સમીકરણ સાચું છે કે ખોટું એ તમારે કહેવાનું છે. ચાલો બાળકો, જ્યાં P એટલે દબાણ. હવે મેં તમને દબાણનું કરાવ્યું હતું, બરાબર ને? દબાણનું આપણે પારિમાણિક સૂત્ર જોયું હતું. શું હતું દબાણ એટલે? F/A. આના ઉપરથી હવે હું ડાયરેક્ટ લખું છું છોકરાઓ. Fનું શું હતું? m1 L1 T-2 છેદમાં L2. આના ઉપરથી આપણે જોયું હતું શું આવ્યું હતું? m1 L-1 T-2. બરાબર. ચાલો, પછી આ દબાણનું H એટલે ઊંચાઈ. ઊંચાઈ બાળકો શેમાં લેવાય? મીટરમાં. તો એની ડાયમેન્શન ફોર્મ્યુલા L1. હકીકતે શું લખી? m0 L1 T0, પણ ખાલી L1 લખો તો ચાલે, ઓલા બે તો 0 છે. ρ એટલે ડેન્સિટી, ઘનતા. ઘનતા માટે આપણે જોયું હતું, I જોયું હતું કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરોબર ને? એટલે આનું શું હતું? m1 L-3 T0 ના લખો તો ચાલે. અને G એટલે ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગ આ તમને ખબર છે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. શું એ બાળકો એનો એકમ? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આના ઉપરથી આનું શું હતું? m0 L1 T-2. હવે શું કરવાનું? બે બાજુના પારિમાણિક સૂત્રોની કમ્પેરિઝન કરવાની. ચાલો, તો ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર LHS, ખાલી દબાણ જ છે, તો એ શું છે? m1 L-1 T-2. RHSમાં શું છે? H⍴g. તો બધાના મૂકવાના. ચાલો, Hનું L1, ρનું m1 L-3 અને Gનું L1 T-2. ચાલો, હવે શું થશે બોલો જોઈ? m વાળું એક જ પદ છે એટલે m1 એઝ ઇટ ઇઝ. L વાળા 3 પદ છે,
છે કે નહીં? મને એક છોકરા એવો પ્રશ્ન પૂછ્યો તો સર આ બે એલ ગુણાકારમાં છે તો ઘાતનો ગુણાકાર ના થાય? બાળક ના થાય. શા માટે ન થાય? કારણ કે ત્યારે મેં તમને કીધું હતું ગુણાકારમાં બે વસ્તુ હોય ને આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. ભણી ગયા છો આ? તો આ ત્રણેય એલ ગુણાકારમાં છે એટલે આધાર સરખા છે તો ઘાતનો શું થાય? સરવાળો. બરોબર ને? આ નિયમ તો ખબર હોવી જોઈએ. 7મા 8મામાં આવી ગયું બધું. તો l⁻1 -3 + 1 આધાર સરખા ઘાતનો સરવાળો ને t-2. તો ચાલો આ શું થશે? m1 l-1 t-2. તો જો RHS આવ્યું, આ LHS છે તો શું છે બાળકો? LHS = RHS. એનો મતલબ આપેલું સમીકરણ P = H ρg, આપેલ સમીકરણ કેવું છે? તો કે સાચું છે. આ સમીકરણ છે ને બાળકો દબાણનું છે, પ્રવાહી માટે. કોઈ પણ પ્રવાહીમાં તમે H ઊંડાઈએ જાઓ ને તો દબાણ કેટલું આવે? P = H ρg. દરિયાની અંદર તમે H જેટલી ઊંડાઈએ જાઓ ને તો પ્રેશર કેટલું આવે? H ρg. આ જ વસ્તુ આપણે 10મા ચેપ્ટરમાં સાબિત કરશું. બરોબર? ચાલો બીજી વસ્તુ મને કીધી, હજી એક ઉદાહરણ જોઈએ. હવે તો આવડશે બધું. F × D = ½ mv² - ½ mv02. આવું સમીકરણ આપ્યું છે. આ સમીકરણ સાચું છે કે ખોટું એ કહેવાનું છે. તો શું થવું જોઈએ? ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન આવવા જોઈએ. ચાલો ડાબી બાજુમાં હવે બધી વસ્તુમાં જુઓ, જ્યાં F એટલે બળ, D એટલે સ્થાનાંતર, M એટલે દળ અને V એટલે વેગ. રેડી? ખાલી એક જગ્યાએ V0 છે અને એક જગ્યાએ V છે. તો V0 મતલબ પ્રારંભિક વેગ અને V એટલે અંતિમ વેગ અને હાફ એટલે હાફ. રેડી? ચાલો હવે આ સમીકરણ સાચું છે કે ખોટું છે એ તમારે કહેવાનું છે. ચાલો બાળકો LHSમાં શું આવશે? LHSમાં FD. F નું m1 l1 t-2. હવે તો મોઢે યાદ જ હોય. D એટલે સ્થાનાંતર, સ્થાનાંતરનું એકમ મીટર એટલે m0 l1 t0 ખાલી એટલે l1. એટલે આ શું થશે? LHS m1 l2 t-2. આ LHS. ચાલો હવે જોવો જોઈએ બાળકો, RHSમાં છે ને બાળકો બે ટર્મ છે. તો એટલું યાદ રાખીએ છીએ આપણે. શું એટલું યાદ રાખીએ છીએ? કોઈ પણ સમીકરણમાં, એ પછી વાત કરું, પહેલા જો આપણું સાબિત કરાવું પછી હું તમને સમજાવું. RHSમાં છે ને બે ટર્મ છે, બે ટર્મની બાદબાકી છે. બરોબર ને? તો જો RHS માટે શું થશે? ½ mv² જે છે એનું ડાયમેન્શન શું થાય? પહેલા તો હાફ એટલે સંખ્યા, સંખ્યાનો કંઈ એકમ ના હોય એટલે એનું કંઈ પરિમાણ ના હોય. m એટલે દળ, દળનું m1. રેડી? V એટલે વેગ, વેગનું l1 t-1 m0 l1 t-1 પણ એનો વર્ગ છે. શું છે બાળકો? એનો વર્ગ. તો ઘાતની ઘાતનો ગુણાકાર, આ બધા રૂલ ખબર હોવી જોઈએ. ઘાતની ઘાતનો ગુણાકાર -1 × 2
એટલે -2. રેડી? પછી હાફ m વી નોટ સ્ક્વેર, અને V0 બોલાય અથવા વી નોટ, હું બોલાય આને વી નોટ. V0 બોલી શકો, વી નોટ બોલી શકો. ચાલો આમાંય હાફ એટલે તો હાફ, m એટલે દળ, m1. વી નોટ એટલે વેલોસિટી છે, વેલોસિટી m0 L1t - 1, L1t - 1. ગમે એ વેગ હોય, અંતિમ વેગ હોય, પ્રારંભિક વેગ, એકમ તો મીટર પર સેકન્ડ જ થાય, એટલે ડાયમેન્શન તો યુનિટ થાય, પણ વી નોટ નો સ્ક્વેર છે એટલે m1 L2 t - 2. તો બાળકો જો RHS માં શું આવ્યું? RHS માં આનું ડાયમેન્શન m1 L2 t - 2, આનું ડાયમેન્શન m1 L2 t - 2. પછી આની બાદબાકી કંઈ નહીં કરવાની, એમને એમ રાખી દેવાનું. તો હવે જો સરખું જોવો મારા વાલા બાળકો, હું કહેવા હું માંગુ છું, ડાબી બાજુમાં જે છે FD, એનું ડાયમેન્શન m1 L2 t - 2. જમણી બાજુમાં પહેલા પદનું ડાયમેન્શન m1 L2 t - 2. જમણી બાજુના બીજા પદનું ડાયમેન્શન m1 L2 t - 2. તો LHS = RHS છે. મતલબ આ સમીકરણ કેવું છે? સાચું છે. હવે એક બીજી તમને વસ્તુ કહેવાની, જો આમાં શું હતું, RHS માં એક જ પદ હતું. આપણે મેઇન થિયરી જોઈએ F = mv²/r, એમાં RHS માં એક જ પદ હતું, પણ આમાં RHS માં બે પદ છે. તો એટલું યાદ રાખવાનું, જેટલા પદ હોય ને, જેટલા પદ, એ બધા પદના ડાયમેન્શન સરખા આવવા જોઈએ. સરવાળો હોય કે પછી બાદબાકી હોય તો સમીકરણ સાચું કહેવાય, નકર ના કહેવાય. એક ખાસ વસ્તુ અગત્યની જુઓ, આ નોંધ કરીને આપણે ક્યાંક લખીએ છીએ, પારિમાણિક, આવું બધું બુકમાં ના હોય. પારિમાણિક સૂત્રો માટે સરવાળા બાદબાકી નો નિયમ, આ બધું આપણે GNET-માં કામમાં આવે. પારિમાણિક સૂત્રો માટે સરવાળા બાદબાકીનો નિયમ એ શું કહે છે? જુઓ, દાખલા તરીકે એક સમીકરણ છે A = B + C - D. એક ભૌતિક સમીકરણ છે. શું છે? A = B + C - D. તો આ સમીકરણમાં તમને ટોટલ કેટલી રાશિ દેખાય છે? તો કે સર 4, A, B, C અને D. અને A બરાબર શું છે? B + C - D. સમજાય છે? તો પારિમાણિક સૂત્રનો જો અહીંયા સરવાળો છે ને અહીંયા બાદબાકી, તો પારિમાણિક સૂત્રનો સરવાળા બાદબાકીનો નિયમ શું કહે છે? આપેલા સમીકરણમાં સરવાળા બાદબાકીમાં જેટલી રાશિઓ હોય ને, એ બધી રાશિઓના પારિમાણિક સૂત્ર સમાન થવા જોઈએ. બરોબર ને? અહીંયા હકીકતે જોશો તો આખું એક સૂત્ર છે, બરોબર? તો એમાં A = B + C - D છે. તો આમાં શું થશે? પારિમાણિક સૂત્રના સરવાળા બાદબાકીના નિયમ અનુસાર શું થશે? A નું પાસું એટલે પારિમાણિક સૂત્ર, એના બરાબર શું થવું જોઈએ? B નું પારિમાણિક સૂત્ર, એના બરાબર શું થવું જોઈએ? C નું પારિમાણિક સૂત્ર, અને એના બરાબર શું થવું જોઈએ? D નું પારિમાણિક સૂત્ર. આ યાદ રાખવાનું. સરવાળો હોય કે બાદબાકી હોય, જો સમીકરણ સાચું હશે ને
તો બધા પદના પારિમાણિક સૂત્ર સમાન થાય. તો અહીંયા 3 પદ છે. પહેલું પદ છે FD, બીજું પદ છે હાફ MV સ્ક્વેર અને ત્રીજું પદ છે હાફ MV નોટ સ્ક્વેર. તો અહીંયા શું થયું? પહેલા પદનું પારિમાણિક સૂત્ર m1l2t - 2 આવ્યું, બીજા પદનું શું આવ્યું m1l2t - 2 આવ્યું, ત્રીજા પદનું શું આવ્યું m1l2t - 2 આવ્યું. પછી કો કે સર અહીં બાદબાકી કરવાની નહીં, પારિમાણિક સૂત્રમાં નહીં કરવાની. પછી ઘણા શું કરે, m1 માંથી m1 જાય 0, l2 માંથી એમ નહીં યાર, નહીં એ કાંઈ અહીંયા સાદું ગણિત હવે નહીં લાગે. આટલું યાદ રાખજો. સરવાળા બાદબાકીમાં જેટલા પદ હોય એ બધા પદના પારિમાણિક સૂત્ર સમાન થવો જોઈએ. આ લખીને નીચે લખો છે આપણે, આ લખો ને પછી નીચે લખો કે સરવાળા બાદબાકીમાં કોઈ ભૌતિક રાશિમાં લખો, કોઈ ભૌતિક રાશિમાં સરવાળા બાદબાકીમાં જેટલા પદ હોય તે બધા પદના પારિમાણિક સૂત્ર સમાન આવે. પારિમાણિક સૂત્ર સમાન આવવા જોઈએ. જો સમાન આવે તો સૂત્ર સાચું, જો સમાન ન આવે તો સૂત્ર ખોટું. દાખલા તરીકે બાળકો હું તમને એક મસ્ત એક્ઝામ્પલ દઉં, બરોબર ને? હું એમ કહું કે ભાઈ તાપમાનનો તફાવત યાદ કરો. તો આપણે શું લખી? ડેલ્ટા ટી બરાબર T2 - T1 લખી કે નહીં? ડેલ્ટા ટી બરાબર શું લખી? T2 - T1. T1 એટલે પદાર્થનું પ્રારંભિક તાપમાન, T2 એટલે પદાર્થનું અંતિમ તાપમાન. હરખું જોયું? એક વસ્તુ બહુ અગત્યની છે, આ ખાસ યાદ રાખજો. સરવાળા ને બાદબાકી કોના થાય? સરખે સરખી રાશિઓના જ થાય. કે સર મને નથી ખબર પડતી, તમે શું કહો છો? સમજાવું ભાઈ. સરવાળા અને બાદબાકી કોના થાય? સરખે સરખી રાશિઓના થઈ. જો અહીંયા બાદબાકી થઈ તો બાદબાકી કોની થઈ? તાપમાનની છે. અંતિમ તાપમાન, પ્રારંભિક તાપમાન. સમજાય છે કે નહીં? તો આમાં શું થશે? આઈ તાપમાન, આનું પારિમાણિક સૂત્ર કેલ્વિન. આઈ તાપમાન, આનું પારિમાણિક સૂત્ર કેલ્વિન. આઈ તાપમાન, આનું પારિમાણિક સૂત્ર કેલ્વિન. હજી એક બીજું એક્ઝામ્પલ આપું. જો 3 અવરોધો નું શ્રેણી જોડાણ, 3 અવરોધોનું શ્રેણી જોડાણ યાદ કરો. 3 અવરોધ હોય R1 R2 R3, તો એનું શ્રેણી જોડાણનું સૂત્ર R બરાબર R1 વત્તા R2 વત્તા R3. તો હવે શું થશે? ટોટલ 4 પદ થયા. R એટલે પરિણામી અવરોધ, R1 એટલે પહેલો અવરોધ, R2 એટલે બીજો અવરોધ, R3 એટલે ત્રીજો અવરોધ. અવરોધ જ છે, તો બધાના પારિમાણિક સૂત્ર સરખા જ આવશે. અવરોધનું પારિમાણિક સૂત્ર શું થાય ફ્યુચરમાં ભણીશું આપણે, પણ અત્યારે તો અવરોધ. જો સરવાળો છે તો હજી એક વસ્તુ ખાસ કહું છું, સરવાળા બાદબાકી કોના થાય? નોંધ લો, હજી આગળ એમાં નવો પોઈન્ટ લખો. સમાન રાશિઓના જ સરવાળા તથા બાદબાકી શક્ય છે. સમાન રાશિઓના જ સરવાળા તથા બાદબાકી શક્ય છે. દાખલા તરીકે બાળકો એક સિમ્પલ એક્ઝામ્પલ કહું હું તમને. મારું જે દળ હોય, બરોબર, એ દળમાં હું મેરાય? દળ જ ઉમેરી શકો ને. હું એમ કહું કે ભાઈ મારું દળ 70 કિલો છે. હવે આ દળમાં હું બીજા કોઈ વ્યક્તિનું દળ ઉમેરી શકું. પછી હું એમ કહું કે ભાઈ અમારા બંનેનું દળ 150 છે. તો એનો મતલબ શું? મારું દળ 70 કિલો હતું, M1 બરાબર 70, તો એનું દળ કેટલું હશે? M2 બરાબર 80. બેયના દળનો સરવાળો થયો. સરવાળો કોનો થાય? સમાન રાશિઓનો જ થાય. એમ કહું કે મારું દળ 70 કિલો છે, એમાં હું એની લંબાઈ તો કે 5 ફૂટ છે, એડ થાય, પોસિબલ છે. દળ વત્તા લંબાઈ, એવું ક્યાંય તમે જોયું? મારા દળમાં બીજા વ્યક્તિની લંબાઈ એડ કરી તો શું બને? કાંઈ નહીં. કે નથી ખબર પડતી?
દળ અને લંબાઈનો સરવાળો પોસિબલ છે નથી. મારા દળમાંથી બીજા વ્યક્તિનું દળ બાદ થાય તો કે થાય, પણ મારા દળમાંથી બીજા વ્યક્તિની લંબાઈ બાદ થાય તો કે ના થાય. આ તાપમાનનો તફાવત છે તો એમ કહું કે ભાઈ રૂમનું તાપમાન અને બહારના વાતાવરણનું તાપમાન, બરાબર. રૂમમાં આપણે એસી ચાલુ હોય તો રૂમનું તાપમાન ઓછું હોય, બહાર વાતાવરણનું તાપમાન વધુ હોય, તો બે વચ્ચે કંઈક તાપમાનનો તફાવત હોય ને. બહારનું તાપમાન માઇનસ રૂમનું તાપમાન માઇનસ મારું દળ આવરે હું, આવું કંઈ પોસિબલ છે કે નથી સમજાતું? બહારનું તાપમાન ઓછા રૂમનું તાપમાન, એમાંથી મારું દળ બાદ કરો તો શું મળે? ના, એમાંથી મારું દળ માઇનસ ના થાય, ખાલી તાપમાનનો જ તફાવત લઈ શકો. સમજાય છે ને? પછી એમાંથી હું દળ બાદ કરું તો કોઈ દી પોસિબલ છે તો કે નથી. તો ખાસ યાદ રાખજો, સરવાળા બાદ બાકીમાં શું થાય? સરવાળા બાદ બાકીમાં બાળકો શું થાય? અહીંયા શું હશે? આ બધાના પારિમાણિક સૂત્ર સરખા હશે ને. અહીંયા શું હશે? ડેલ્ટા ટી નું પારિમાણિક સૂત્ર, T2 નું પારિમાણિક સૂત્ર, T1 નું પારિમાણિક સૂત્ર બધાના સરખા હશે. કેમ ખબર પડે? બાદ બાકી જોઈને. આ બધી નાની નાની ટ્રીક હોય બાળકો. આ બધાના પારિમાણિક સૂત્ર સરખા હશે, કેમ ખબર પડે? કારણ કે વચ્ચે સરવાળો છે. આ કોનું બનેલું છે? આ બધાના સરવાળાનું બનેલું છે. R1 વત્તા R2 વત્તા R3. સમજાય છે કે નહીં? તો આમાં શું થશે? R નું પાસું એટલે પારિમાણિક સૂત્ર બરાબર R1 નું પાસું એટલે પારિમાણિક સૂત્ર, એના બરાબર R2 નું પાસું એના બરાબર R3 નું પાસું, પાસું એટલે પારિમાણિક સૂત્ર. સમજાય છે કે નહીં બાળકો? અને એમને ખબર પડે બધી રાશિ સરખી જ છે તો બધાના પારિમાણિક સૂત્ર સમાન જ આવે. તો સરવાળા બાદબાકીમાં જેટલા પદ હોય બધાએ બધા પદના જો પારિમાણિક સૂત્ર સમાન આવવા જોઈએ. જો સમાન આવે તો જ એ સૂત્ર સાચું કહેવાય. જો સમાન ન આવે તો એ સૂત્ર સાચું નહીં હોય. તો અહીં 3 પદ હતા. પહેલું પદ FD, બીજું પદ હાફ mv², ત્રીજું પદ હાફ mv². બધા પદના પારિમાણિક સૂત્ર સમાન આવ્યા, એટલા માટે જ આ સમીકરણ સાચું કહેવાય. સમજાય છે કે નહીં બાળકો? આ વસ્તુનો આગળ જતા બહુ જ ઉપયોગ આવશે. જ્યારે પાછું ઉપયોગ આવશે ત્યારે હું પાછું તમને યાદ દેવડાવીશ. રેવડી? ચાલો ચાલો આગળ. હા બાળકો, એક બીજી રિક્વેસ્ટ હતી તમને. કે સર બોલો ને શું રિક્વેસ્ટ હતી? જો તમારે કંઈ એપ્લિકેશનમાં કંઈ પ્રોબ્લેમ હોય, કારણ કે હવે આપણે એપ્લિકેશનમાં વિડીયો મોકલીએ છીએ, સમજાય છે? એ વિડીયો તમારો ઓપન ના થતો હોય, વિડીયોમાં એરર આવતી હોય, કે ભાઈ તમારે સ્ટડી મટીરિયલની PDF તમારે જનરેટ ના થતી હોય, એમાં કાંઈ એરર આવતી હોય, એપ્લિકેશન હેંગ થઈ જતી હોય, ચાલુ ના થતી હોય, વર્કઆઉટ ના કરતી હોય, આવા બધા ટેકનિકલ પ્રોબ્લેમ હોય ને બાળકો, તો તમને મેં સ્કૂલનો નંબર, આપણે મિટિંગમાં સ્કૂલનો નંબર આપેલો જ છે, તો એ સ્કૂલના નંબર ઉપર કોન્ટેક કરવાનો. સમજાય છે? હજી નવા છો એટલે તમને ખ્યાલ ના હોય, કારણ કે આમાંથી તો શું થતું હોય, હું ટીચર છું તો મારું કામ શું હોય? ખાલી ભણાવવાનું. હું સ્કૂલમાં વિડીયો આપી દેતો હોય, બાકી એપ્લિકેશનમાં અપલોડ કરવો, આ છે તે છે, બધું સ્કૂલ તરફથી થતું હોય. એટલે એમાં શું ટેકનિકલ મિસ્ટેક હોય એની સ્કૂલના મેનેજમેન્ટને ખબર હોય બાળકો, મને ખ્યાલ ના હોય. સ્ટડી રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય કે સર ભાઈ આ વસ્તુનું એકમ શું થાય, આ સૂત્ર ના સમજાણું, આ કેમ થાય, ફલાણું ઢીકણું પૂછડું, તો સ્ટડી રિલેટેડ તમારી જેટલી ડિફિકલ્ટી હશે, યુ કેન એની ટાઈમ આસ્ક મી. એ તમે મને પૂછી શકો. પણ તમે એમ કહો કે સર મારે વિડીયો ઓપન નથી થતો, PDF ઓપન નથી થતી, તો એ મને ખબર ના હોય કે એમાં શું ટેકનિકલ ખામી હોય. સ્કૂલમાં જે આપણે કેર સર જી છે, આપણા સાયન્સના જી, બરાબર, એ બધું હેન્ડલ કરતા હોય તો એને ખબર હોય, બરાબર.
તો એક નાની એવી સ્મોલ એવી તમને બાળકો મારી રિક્વેસ્ટ છે કે ભાઈ ટેકનિકલ કાંઈ પણ ખામી છે બરાબર તો સ્કૂલનો કોન્ટેક કરો. ફિઝિક્સ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય તો મારો કોન્ટેક કરો. ઓકે ચાલો આગળ જોઈએ. એક સમીકરણ આપેલું છે. વિડીયો પોઝ કરીને 2 મિનિટ તમારે જાતે ટ્રાય કરવાનું છે. ડી બરાબર V0t પ્લસ હાફ એ ગુણ્યા ટી આ બેનો ગુણાકાર અને આખાનો વર્ગ. એટી વર્ગ નહીં પણ એ ગુણ્યા ટી બેનો ગુણાકાર અને આખાનો વર્ગ. મને કહેવાનું છે બાળકો કે ભાઈ આ સમીકરણ સાચું છે કે ખોટું. ચાલો બાળકો 2 મિનિટ વિડીયો પોઝ કરી છીએ અને જાતે ગણી છીએ. ચાલો હું લખાવું છું, ટ્રાય કરું છું. આશા રાખું તમે તમારી જાતે ગણ્યું હશે. ચાલો 1 2 3 સ્ટાર્ટ. શું થવું જોઈએ? સરવાળો છે તો વચ્ચે સરવાળો છે તો 3 પદ છે. પહેલું પદ શું છે? ડી. સોરી આમાં મને કહેતા તો હું તમને ભૂલી ગયો. ડી એટલે સ્થાનાંતર, V0 એટલે વેગ, ટી એટલે સમય અને એ એટલે પ્રવેગ. ચાલો હવે ટ્રાય કરો છો 2 મિનિટ વિડીયો પોઝ કરીને. ચાલો 1 2 3 કરાવું છું. સરવાળો છે ટોટલ 3 પદ છે બાળકો. કેટલા પદ છે? 3. પહેલું પદ તો કે ડી, બીજું પદ તો કે V0t, ત્રીજું પદ હાફ એ ગુણ્યા ટી આખાનો વર્ગ. તો 3 પદના જો પારિમાણિક સૂત્ર સરખા આવે તો સરવાળાના નિયમનું પાલન થયું તો આ સૂત્ર સાચું, નકર આ સૂત્ર ખોટું. ચાલો બનાવીએ. ડી બરાબર શું છે? અંતર અથવા સ્થાનાંતર. ડી બરાબર અંતર અથવા તો સ્થાનાંતર. શું થાય બાળકો? એકમ મીટર. તો એનું પારિમાણિક સૂત્ર m0 L1 T0. m0 L1 T0. ખાલી L1 લખો તો ચાલે? તો કે ચાલે. ચાલો બીજું પદ શું છે? V0 ગુણ્યા ટી. અહીંયા V0 ટી નો ગુણાકાર છે એટલું યાદ રાખજો. ગુણાકાર ભાગાકારમાં સરખા હોય એવું જરૂરી નથી. આ બેનું સરખું હોય એવું જરૂરી નથી. ત્રણેયનું સરખું હોવું જોઈએ. કોનું ત્રણેયનું? કારણ કે આમાં V0t પ્લસ હાફ એટી નો વર્ગ એનો સરવાળો છે. તો આનું એના બરાબર આનું, એના બરાબર આનું, પણ આ બેનો તો ગુણાકાર છે તો આ બેનું સરખું હોવું જરૂરી નથી અને ના જ હોય. ચલો V0 ગુણ્યા ટી. V0 એટલે વેગ, વેગનું શું? m0 L1 T-1. શું થશે? વેગનું m0 L1 T-1 એને ગુણ્યા સમયનું શું થશે? T1. તો ચાલો આનું સાદુરૂપ આપો. m0 L1 કોકે સર આ બેનો ગુણાકાર છે તો આનો ગુણાકાર ના થાય. -1 ગુણ્યા 9. આધાર સરખા, ઘાતનો સરવાળો -1 + 1 T0. એટલે V0t નું શું આવ્યું? m0 L1 T0. ચાલો છેલ્લું પદ શું છે બાળકો? હાફ a × t આખાનો વર્ગ. તો હાફ એટલે સંખ્યા, હાફ એટલે હાફ, એનું કાંઈ ડાયમેન્શન ના હોય. ચાલો એ એટલે પ્રવેગનું m0 L1 T-2 m0 L1 T-2 ગુણ્યા સમયનું બાળકો T1 અને આખાનો વર્ગ. સાદુરૂપ કેમાં પૂછી જોજો, આખાનો વર્ગ. ચાલો તો હવે શું થાય? m0 L1 આધાર સરખા એટલે ઘાતનો સરવાળો
શું થાય ઘાતનો સરવાળો -2 પ્લસ 1 એટલે -1 આખાનો વર્ગ છે. હવે આખાનો વર્ગ છે તો હવે શું થશે બાળકો? આ એમની 0 ઘાત કહેવાય. ઘાતની ઘાતનો ગુણાકાર 0 ગુણ્યા 2 એટલે m0. એલની 1 ઘાત એની 2 ઘાત ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 2 એટલે 2. ઘાતની ઘાતનો ગુણાકાર -1 ગુણ્યા 2 એટલે -2. તો આ સૂત્ર સાચું છે કે ખોટું? ચાલો બાળકો, સૂત્ર સાચું છે કે ખોટું? કોકે સર ખોટું છે. કેમ? સરવાળો છે તો શું થવું જોઈએ? ચાલો, ડી નું પારિમાણિક સૂત્ર એના બરાબર V0t નું આવ્યું. જો આ બેયના સરખા આવ્યા એના બરાબર V0t નું પારિમાણિક સૂત્ર એના બરાબર કોનું આવવું જોઈએ? છેલ્લા પદનું ½ નું પારિમાણિક સૂત્ર. પણ આ સરખું ના આવ્યું. ત્રણેય સરખા આવવા જોઈએ. સમજાય છે? ડી નું, V0t નું અને ½ નું ત્રણેય સરખા આવવા જોઈએ. પણ આ બે ના આવ્યા, આનું ના આવ્યું. મતલબ આપેલ સમીકરણ ખોટું છે. કેવું છે? આપેલ સમીકરણ ખોટું છે. ચાલો બાળકો, આને આ સમીકરણમાં જ એક નાનો એવો ચેન્જ કરું છું. જોજો સરખું. ડી બરાબર V0t પ્લસ ½ a ગુણ્યા t². કોકે સર એ જ છે. અરે ના વાલા બાળકો, શું ચેન્જ કર્યો? ડી એમનેમ, V0t એમનેમ, પ્લસ એમનેમ, હાફ એમનેમ. અહીંયા a ગુણ્યા t નો વર્ગ હતો. a ગુણ્યા t નો વર્ગ હતો. અહીંયા શું છે? a ગુણ્યા t નો વર્ગ. ઓકે, એ વળી હું? અરે બેમાં ફેર. a અને t નો ગુણાકાર કરો પછી એનો વર્ગ. અને અહીંયા ખાલી t નો વર્ગ છે. અહીંયા એનો વર્ગ એ કહેવાય, t નો વર્ગ એ કહેવાય. આ ખાલી કોનો વર્ગ? t નો વર્ગ. ચાલો ચાલો ચાલો, વિડીયો પોઝ કરીને ફટાફટ ગણો. સૂત્ર સાચું છે કે ખોટું? સૂત્ર સાચું છે કે ખોટું? ચાલો, થઈ ગયું હશે. 1 2 3. ચાલો, ડી નું તૈયાર જ છે. આગળ m0 l1 t0. V0t નું આગલા દાખલામાં તૈયાર જ કર્યું હતું. m0 l1 t0. બરાબર. કોનું કરવું પડશે? ½ a t². બેયમાં માઇનોર એવો ફેર. અહીંયા a ગુણ્યા t નો વર્ગ, અહીંયા a ઇન્ટુ t². ખાલી t નો વર્ગ છે. ચાલો, હાફનું તો કે કાંઈ નહીં. પ્રવેગનું શું? m0 l1 t-2. પ્રવેગનું શું બાળકો? m0 l1 t-2. સમયનું શું? તો કે t1 પણ એનો વર્ગ. સમયનું શું? તો કે t1 પણ એનો વર્ગ. તો ચાલો, શું થાય? m0 l1 t-2. ઘાતની ઘાતનો ગુણાકાર એટલે t2. તો m0 l1 આધાર સરખા. ગુણાકારમાં બે પદના આધાર સરખા એટલે ઘાતનો સરવાળો -2 + 2 એટલે t0. તો જો આમાં શું થયું? આમાં શું થયું? ડી નું પારિમાણિક સૂત્ર એના બરાબર V0t નું પારિમાણિક સૂત્ર એના બરાબર ½ a t² નું પારિમાણિક સૂત્ર. ત્રણેય પદના પારિમાણિક સૂત્ર સમાન આવ્યા. તો કે હા, મતલબ આથી આપેલ સમીકરણ કેવું છે બાળકો? તો કે સાચું છે. કન્સેપ્ટ ક્લિયર થયો? તો કે હા. એક છેલ્લું, f બરાબર MAS ના છેદમાં t. ચાલો, વેર F ઇઝ ઇક્વલ ટુ બળ, M એટલે દળ, A એટલે
પ્રવેગ. કોઈ કહેશે એસ એટલે સેકન્ડ, ના, એસ એટલે અહીંયા તમને કીધું છે સ્થાનાંતર, અને સ્મોલ ટી એટલે સમય. ચાલો વિડીયો પોઝ કરીને જાતે કરવાનું છે કે સૂત્ર સાચું છે કે ખોટું. બસ આમાં તો સરવાળો બાદબાકી જેવું કંઈ છે નહીં, ખાલી બે જ પદ છે. તો આમાં ખાલી શું ચકાસવાનું? LHS બરાબર RHS. 3 પદ હોય તો શું ચકાસવું પડે? ત્રણેય પદના સરખા આવવા જોઈએ. 3 પદ હોય, 4 પદ હોય, 5 પદ હોય તો બધાના સરખા. આમાં ખાલી LHS RHS એટલે એ જ વસ્તુ થયું ને. આનું સૂત્ર બરાબર આનું. ચાલો એફનું હવે બાળકો આવડે. એફનું M1 L1 T-2. ચાલો આ શું છે આપણું? LHS. RHS માં શું છે? MAS/T. ડાયરેક્ટ લખું છું હવે. M એટલે દળનું, M1. A એટલે પ્રવેગ, એ ડાયરેક્ટ લખું છું. L1 T-2. સાબિત નથી કરતો કારણ કે બધા મેં તમને પહેલાં તમને 20નું લિસ્ટ આપ્યું હતું, બરાબર? એ પાછું રિફર કરવાનું કદાચ ભૂલાઈ ગયું હોય તો. L1 T-2. S એટલે સ્થાનાંતરનું શું થાય? L1. આવડે ને ભાઈ? સ્થાનાંતરનું એકમ મીટર, તો M0 L1 T0. ચાલો છેદમાં સમયનું હું T1. ચાલો સાદુરૂપ આપો. M1 L1 ની 1 ઘાત ગુણ્યા L1 ની 1 ઘાત, આધાર સરખા, ઘાતનો સરવાળો એટલે L2. ઉપર T-2 હતું, આ T ઉપર જાય તો શું થાય? ઘાત પોઝિટિવ હોય તો નેગેટિવ થાય, નેગેટિવ હોય તો પોઝિટિવ થાય. કે નથી સમજાતો? આ બધા ગણિતના બેઝિક રૂલ છે જે તમે 7, 8, 9, 10માં ભણી ગયા હોય. M1 એઝ ઇટ ઇઝ L1 ગુણ્યા L1, તો આધાર સરખા, ઘાતનો સરવાળો એટલે L2. T-2 એઝ ઇટ ઇઝ, નીચેથી T1 ઉપર જાય તો પ્લસ ઘાત હતી ને તો માઇનસ ઘાત થઈ જાય. કેવી ઘાત હતી? પ્લસ હતી તો માઇનસ થઈ જાય. તો ચાલો આ M1 L2 આ બેનો ગુણાકાર, આધાર સરખા, ઘાતનો સરવાળો -2 -1 એટલે -3. આ શું આવ્યું? RHS. તો જોવો જોઈએ LHS છે M1 L1 T-2, RHS છે M1 L2 T-3. તો આ સૂત્રમાં શું છે? LHS does not equal to RHS. બે બાજુના પારિમાણિક સૂત્ર સરખા નથી, માટે આપેલ સમીકરણ સાચું નથી. રેવડી બાળકો તો કે હા સર. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજો ઉપયોગ ગણશું. આજે આ વધારાના તમને એક્ઝામ્પલ કર્યા હોય કે જેથી કરીને તમારા કન્સેપ્ટ ક્લિયર થાય, વાંધો ના આવે. ના સમજાય તો વિડીયો 2 વખત જોજો, પણ એકદમ નિરાતે ભણવાનું છે બાળકો, બરાબર? છેલ્લો અને ત્રીજો ઉપયોગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં લગી બચ્ચા વલ્ટી, બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો, ફરીથી મળશું, બાય.